વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કોને કોને દીઠેલા. કોઈ એને વિઠ્ઠલ કીધો, કોઈ એને રામ કીધો, કોઈ એને રહીમ કીધો, કોઈ એને ઈસાઈ કીધો, કોઈ એને અલ્લાહ કીધો, કોઈ એને મહાવીર સ્વામી કીધો, કોઈ ચિંતામણી પાર્શ્વનાથ કીધો, કોઈ આદિનાથ કીધો, કોઈ મલ્લિકાર્જુન કીધો, કઈક નામે કીધો. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તારા ઘણાય નામ, યુગે યુગે નામ, પણ ભગવાન આ પૃથ્વી પર પાપ વધી જાય આવા સંતોની વાતો નહીં માને ત્યારે આ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ અવતાર ધારણ કરીને આવે છે સંતોનું રક્ષણ કરવા, પાપીઓનો નાશ કરવા. પાપીઓને નાશ કરવા ભગવાન અવતાર લે. પાપી હોય એ વિયા જાય ને ધર્મી ધર્મી તરી જાય. અંઢૂણમાં ભગવાન આવેલા, પણ જેને મળેલા છે એ જ એના અનુભવથી એ જ આવીને બેઠા છે. નથી મળ્યા તો કરતા હશે. આપણે હોઈ જો ને કોઈ ભૂંડ હાચવા જો ને કઈથી કઈ હાચવાઈ જાય બધું તો એ હાચવે આખી રાત તો એ ખાટલા નીચેથી ખાઈને જતું રે ભૂંડલું. દાને દાને પે લીખા હે ખાને વાલે કા નામ. એના ભાગનું લખેલું ખાઈને જતું રે. આપણે ભજન બરાબર નહીં કરીએ તો એ ખાઈ જાય. આપણે એની પર વિશ્વાસ રાખીએ, હે બાપુ તારું તારી શ્રદ્ધા તારી કૃપા, તો કાંઈ ખાય નહીં, કશું થાય નહીં. જે થવાનું હોય તે થાય, પણ વિશ્વાસ નથી એટલે આ બધી મહેનત કરવી પડે છે. આપણને ભજનમાં વિશ્વાસની, ભક્તિમાં વિશ્વાસની, પૂજામાં વિશ્વાસની, યજ્ઞમાં વિશ્વાસની ઘણી સંપ્રદાયના સાધુ સંતો આવી અને રાત દિવસના ઉજાગરા કરી બૂમો પાડે, માઇકો ફાટી જાય, તોય હજુ વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. એને દુઃખ છે. જેને વિશ્વાસ ને શ્રદ્ધા છે એને હરિને હોપી દીધું, ભગવાનને હોપી દીધું, ગુરુ મહારાજ ચરણોમાં આપી દીધું. બાપુ તમે કરો એ બરાબર છે. મિચ્છામી દુક્કડમ. કઈક થાય તો બોલી જવાનું મિચ્છામી દુક્કડમ, ભૂલ થાય તો મિચ્છામી દુક્કડમ, વાત પૂરી. અરે તું હું બોલ્યો પણ જ્યારે તે તારું કોમ એમ જવા દે આવી. આ જૈન ધર્મ એવું આવે, હે સીતારામ એવું આવે, અનુપ સાહેબ ને એવું આવે, કોઈ ધર્મ ને એવું આવે. ઈર્ષા કરવાનું, અભિમાન કરવાનું, અરે તું હું જોઈ લઈશ એમ કહેવાનું આવે. મિચ્છામી દુક્કડમ. માફ કરજો. ભૂલ કરી હોય એટલે એને ચરણે પોકી જાય એટલે માફ થઈ જાય. ભૂલ કરવાની જયંતીદાસજી બાબા દેવેજીને બાધા રાખે, બાબા દેવ હું કોમ કરેલા, હે તો જીને એમ કે બાબા દેવ મારું કોમ છે તને એમ કરે, પેલાને પતાવી દે એમ કે. પેલો કે તારી ફૂટી ગઈ કે મારી? હું કશું કરતો નહીં ભાઈ, કોઈનું સારું નહીં કરતો અને કોઈનું ખરાબ નહીં કરતો. મેં તો અંતર્યામી છું, બેઠો છું. તમે કયા ભાવથી મારું ભજન કરો છો, કયા ભાવથી મારી પૂજા કરો છો એ હું જોનું છું બરાબર. ભગવાન જાણે છે આ કયા ભાવથી યજ્ઞ કર્યું એ ભગવાનને ખબર છે, ગુરુ મહારાજને ખબર છે. તો અંતર્યામી અંતરિક્ષમાં બેઠા બેઠા જોતા હશે કે મારા હરિભક્તો કેવા ગુણ ગાય છે, જોતા હશે. એને ફળાળવું નહીં આલવું તો એમના હાથની, પણ કરવું એ આપણા હાથની વાત છે. આપણે કરી દેવું આપણા હાથની વાત, આપવું એ તો એના હાથની વાત છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠેલા કોને કોને દીઠેલા. જેને જેને ભગવાન મળ્યા છે એમની મૂર્તિઓ બનીને પૂજાય, એમના દેરાસર બને, હે કરોડો રૂપિયાના દેરાસર બને અને એ પ્રતિમાજીને એની અંદર પધરાવવામાં આવે. કરોડો રૂપિયાની પ્રતિમાજી પધરાવે. અમને પેપરમાં એવું આવ્યું કે હનુમાન દાદાની મૂર્તિ ચોરી કરી લીધી. અમે કે મરી જા, આ કેવા ગધેડા છે, હનુમાન દાદાને ઉઠાવી જાય કેવા ગધેડા. બીજા દેવા મૂર્તિઓની હોય ચોરી કરે એવાય ચોર છે. હા, મૂર્તિ દેરાસર માંથી ઉઠાવી લાવે, બીજા મંદિર માંથી ઉઠાવી લીધી મૂર્તિ વેચી ખાઈ જાય. મેં કહ્યું આ કેવા ભગત છે, હજુ નહીં સમજાય. મહેરબાની કરજો મારા ભાઈ. હે પૈસો કમાવો કઈ સેલ વસ્તુ છે, પણ જો ધર્મ છે, ધર્મ માટે રાત દિવસ સાધુ સંતો ઉજાગરા કરે છે એને પૂજજો. મગરવાડામાં નવીનચંદ્ર સાહેબને માણીભદ્રવીર પ્રગટ મળ્યા. પાવાગઢની ભૂમિ પર ઇન્દ્રદીન સૂર્ય મહારાજ સાહેબે સન્મુખ એમ સીધી મૂર્તિ બેસાડી. એ સ્વરૂપ મેં ઇન્દ્રદીન બાપુને દર્શન આપ્યા કે મેં આ રૂપમાં છું. પ્રતિષ્ઠા કરી. આજે સુવર્ણીય મૂર્તિ ત્યાં બિરાજમાન છે, હાથમાં શેષનાંગ છે, સુખડી ધરાવે છે. મગરવાડામાં જાઓ તો જો ને તે સુખડી ત્યાં ધરાવે ને સુખડી ત્યાં બેસીને જમી લેવાનું, બહાર નહીં લઈ જવાનું.
મવડીમાં ઘંટા કરને વીર છે, સુખડી ધરાવે, સુખડી ત્યાં જમી લેવાનું, બહાર નહીં લઈ જવાની. પાવાગઢ મેં જો સુખડી ધરાવો 11, 21, 51, 500, 10,000, 25,000, લાખની હોય સુખડી ધરાવાય, એવું કંઈ નહીં. 21 થી માંડીને લાખ સુધી સુખડી ત્યાં ભગવાનને ધરાવવામાં આવે, પણ એ પ્રસાદ ગેટની બહાર લઈ જવાતો નથી, અંદર જમી લેવાનું. એવા ધરીને ઉપાસક નવીનચંદ્ર મહારાજ સાહેબ ખડે પગે રહીને ઉપાસના કરતા કરતા આ દેહને સવધામ પહોંચાડ્યો છે. એટલે મરવાની બહુ ચિંતા નહીં રાખવાનું, આવ્યું છે એટલે જવાનું છે, માથાકૂટ કરવાની નહીં. બાપજી કિંજા કેટલા 33 કેટલા કરોડો આપણા અહીંયા બધા હવા લેવા વાળા બાલ છે, એટલા બાલ છે, કંઈક ને કંઈક બીમારી તો આવી જાય, પણ એને મટાડી દેવી હોય તો સંતો કીધું રામ નામ કી ઔષધિ ખરા ખંતથી ખાય, અંગ મેં પીડા વ્યાપે નહીં, ભવો ભવના રોગ મટી જાય. રોજ એનું નામ લેવાનું, એનું ભજન કરવાનું, એ બીમારી મટાડી દે, મટાડી દે. ડોક્ટરથી નહીં મટે કોઈ, એવા ભગવાનો મટાડી દે. હું વાત કરું, આચાર્ય વિજયેન્દ્ર શ્રી મહારાજને બોમ્બે હોસ્પિટલમાં ઓપરેશન કર્યું, બાયપાસ સર્જરી, તો હાડ બંધ થઈ ગયું. ડોક્ટર નાહી ગયો, હવે હાડ ચાલુ કોને કરવાની તાકાત? ડોક્ટરને કીધું કે ભાઈ કેમ બંધ થઈ ગયું? હાડ બંધ થઈ ગયું, હૃદય બહાર કાઢીને મૂક્યું ટેબલ પર, ઓપરેશન અહીંયા ચાલે, 8 કલાકનું ઓપરેશન, બધું બંધ થઈ ગયું. ડોક્ટર ગભરાઈ ગયો, શું કરવા? પણ આગળ ઘંટા કરીને વીરને પાછળ માણીભદ્ર વીર ઊભા અને હૃદયને ચાલુ કરીને ડોક્ટર ઓપરેશન કરી દીધું. એવો ચમત્કાર બોમ્બે હોસ્પિટલમાં ઇન્દ્રદીન સુરી મહારાજનો થયો હતો. અભયકુમાર ઓસવાલ અગ્ર મેલવાળાએ કીધું, બાપુ જે ખર્ચો કરોડ રૂપિયા થાય ને બાપુ તમારો ખર્ચો હું 2 કરોડ આપવા તૈયાર છું. ગુરુના લાડીલા ભક્ત એવા છે, જેને ગુરુની પડી છે પોક્યા ગુરુની પાસ, બાકી જેને કશું નહીં પડી તો કશું નહીં. એવી લાગણી હોવી જોઈએ, ગુરુ પ્રત્યે એવી લાગણી હોવી જોઈએ. અમથા થોડું કહેવાનું તન મન ધન ચોથું શીશ ગુરુને અર્પણ. તન મન અને ધન ચોથું માથું ગુરુને આપી દઈએ તોય ઓછું પડે એમ છે. આ તો દહની બેરે બેરે વડવાળા ભગવાનનો છે, દહની બેરે બેરે તન મન ધન ચોથું શીશ ગુરુને અર્પણ કરી દઈએ તોય ઓછું પડે. અને તન મન ધન ઇન્દ્રદીન સુરી મહારાજના ગુરુ મહારાજ જોધ સમુદ્ર સુધી, એટલે તો બોલવામાં આવે આત્મ રામ ગુણગા રામ લોકવલંભમ સમુદ્રમ ઇન્દ્રમ નમામી મોક્ષ દાતારામ. 4 સાધુનો એક જ જગ્યા પર દેહને ત્યાગ કર્યો, 4 સંતો એક જગ્યા પર. કેવા સાધુ હશે, કેવું ભજન હશે એમનું, કેવી નીતિ હશે, કેવું આચાર્ય હશે, કેવું નીતિ કેવું હશે. આપણે તો એટલું જ કરવાનું, બીડી છોડી દેવાની, તમાકુ છોડી દેવાની, દારૂ છોડી દેવાનું, એટલું જ કહેશે ને તોય બીજા લગાવીને જ ફરે. 4 પગારા ફરતા ફરત મેં ક્યાં છે કે કમ? 2 દેરાસર ને 4 પગારા થાય. રામદેવજી મહારાજ નો કદાચ લેતા હોય તો મહેરબાની કરીને મૂકી દેજો. આપણા ગુરુનો પણ એ જ ઉપદેશ હતો, દારૂ છોડો, વ્યસન મુક્તિ અભિયાન રોજ બોલાવતા તાર, વ્યસન મુક્તિ અભિયાન. ગામડે ગામડે આજે આપણે બોડેલીના કોઈ પણ ગામ, જાંબુ ઘોડાનું એકે ગામ બાકી નહીં હોય, બોડેલી તાલુકાનું એકે ગામ બાકી નહીં હોય કે જ્યાં પાઠશાળા નહીં હોય. એ ગામમાં એ કૃપા ઇન્દ્રદીન સુરી મહારાજ પંડિતો બનાવ્યા પાઠશાળા. પણ જે પાઠશાળા બનાવતા હોય એને વિનંતી કરું છું, બરાબર 1 કલાક રોજ નવકાર મંત્ર બોલાડજો. ખાલી નોમની પાઠશાળા નહીં રાખતા હોય. પછી સોનો પાઠશાળામાં આવે ને સોનો કહે તમે બોલો, એમ નહીં ચાલે, નહીં તો બિહાડશે. પાઠશાળા બોલાવે એટલે નવકાર મંત્ર ખમાસન બધું ટનાટન શીખવડાવવાનું, કમ્પ્લીટ. નહીં આવડે ચેલાવાડે મોકલજો, મહિનામાં 1 વખત. ને હવે પાઠશાળા જ ખોલીને સુતે. વડવાળા ભગવાનનો છે. પણ બીજો દોરાત કરાવવા આવે, પછી ભૂલી જવાનું, પાછો મોડા થાય ત્યાં દોરાત કરાવવા આવવાનું. કઈથી સારું થાય? હા, રક્ષા પોટલી મેં બાંધું છું દરરોજ માટે. આ દોરો બાંધો એ રક્ષા પોટલી, અને રક્ષા પોટલી અવશ્ય બંધાવી, ગુરુના હાથે રક્ષા પોટલી બંધાવી. અને એ રક્ષા પોટલી પર વિશ્વાસ રાખવો કે ગુરુ મારા રક્ષા પોટલી બાંધી છે, મારા શરીરને કાંઈ થાય નહીં, કંઈ નહીં થાય. પણ વિશ્વાસ છે નાવ તરે.
વિશ્વાસે નાવ તરે. વિશ્વાસ નહીં હોય તો કાંઈ બને નહીં. પછી બધે પગે બાંધી દોતે ને ઘરે બાંધી દોતે ને હાથે બાંધી દોતે, બધે બાંધી રખડો તો વિશ્વાસ નહીં હોય તો મેર પડે નહીં. પણ ગુરુ આપેલી રક્ષા પુટલી બાંધે એટલે બરાબર વિશ્વાસ રાખવાનો. આરતી વાળા આવી જજો. હા ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. જય ગુરુદેવ. હા ઘડો ના ડૂબે ઘડુલી ના ડૂબે હાથી મલમલ નાય. ભાઈ હાથી મલમલ નાય. ઘડો ના ડૂબે ઘડુલી ના ડૂબે હાથી મલમલ નાય. ભાઈ હાથી મલમલ નાય. કોટ કાંગરે પાણી ચડે તો કીડીઓ તરસી જાય. ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ દેખો ને લોકો નાવમાં નદીઓ ડૂબી જાય. जय 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 जिन शासन दे शासन दे. सासु कुवारी अवहु अमल मा ननद सुवावड़ थाय. भाई ननद सुवावड़ थाय. एम से बात एम से बात. ए सासु कुवारी वहु अमल मा ननद सुवावड़ थाय. भाई ननद सुवावड़ थाय. देखने वाले को पुत्र जनों में पाड़ोसी आला गाय. जाय भला तम देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. देखने वाले को पुत्र जना में पाड़ोसी आला गाय. भला तम देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. एक अचंबा ऐसा देखा कुआं में जल गया. भाई कुआं में जल गया. एक अचंबा ऐसा देखा कुआं में जल गया. भाई कुआं में जल गया. जब कचरा जल गया तो ना होई मछली साफ. भला तम देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. ભલા તમ देखो ने लोको नावમાં નદીઓ ડૂબી જાય. दास कबीरा ऐसा किया वो पद है निर्वाण.
भाई ओ पद है निर्वाण। दास कबीरा ऐसा किया ओ पद है निर्वाण, भाई ओ पद है निर्वाण। वाह साबुन मास्टर आना। हेलो दास कबीरा सासु कीधु आप दे निर्वाण। भला तुम देखो ने लोको नाव मान दियो डूबी जाए, जाय भला तुम देखो ने लोको नाव मान दियो डूबी जाए। पद की जो खार करो तो उतर जाए भगवान। भला तुम देखो ने लोको नाव मान दियो डूबी जाए, देखो ने लोको नाव मान दियो डूबी जाए।